હવે આપણે ટેટ 2 2014 નું પ્રશ્નપત્ર જોઈશું ભાષાના ઉમેદવારો માટે. તો તેની અંદર 76 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી શબ્દની સાચી જોડણી કઈ છે? તો જવાબ આવશે શાર્દુલ વિક્રીડિત. 77 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી અર્થની દ્રષ્ટિએ કયો શબ્દ જુદો પડે છે? તો જવાબ આવશે દિલ. 78 નંબરનો પ્રશ્ન, નર્મદનું પુસ્તક મારી હકીકત એ સાહિત્ય સ્વરૂપની દ્રષ્ટિએ શું છે? તો જવાબ આવશે આત્મકથા. 79 નંબરનો પ્રશ્ન, ગઝલ સાથે સંબંધ ન ધરાવતો હોય તેવો શબ્દ કયો છે? તો જવાબ આવશે ઉથલો. 80 નંબરનો પ્રશ્ન, અચ્છેર શબ્દની સંધિ છૂટી પાડો. તો જવાબ આવશે અધ વત્તા શેર. 81 નંબરનો પ્રશ્ન, રસોઈયો મહેમાનોને લાડુ પીરસે છે. આ વાક્ય મુખ્ય કર્મ કયું છે? તો જવાબ આવશે લાડુ. 82 નંબરનો પ્રશ્ન, હાઈકુનું પંક્તિ દીઠ અક્ષર વિભાજન નીચેનામાંથી કઈ રીતે થાય છે? તો જવાબ આવશે 5 7 5. 83 નંબરનો પ્રશ્ન, ભાષાકીય રીતે શુદ્ધ ન હોય તેવું વાક્ય કયું છે? તો જવાબ આવશે પેલી સ્ત્રીએ મંદિરના ફરતી પ્રદક્ષિણા કરી. 84 નંબરનો પ્રશ્ન, આપેલા વાક્યમાં કયું વાક્ય કર્મણી વાક્ય છે? તો જવાબ આવશે જુમાંથી સ્વખાતર એક પાડો પડાયો. 85 નંબરનો પ્રશ્ન, આપેલ કહેવત અને તેનો અર્થ કઈ જોડ ખોટી છે? ટકાની ડોસી ને ડબ્બું મૂંડામણ. તો જવાબ આવશે સારું નરસું બધું સરખું. શબ્દકોશ ક્રમ મુજબ ખોટો વિકલ્પ કયો છે? તો જવાબ આવશે શૌર્ય, સગપણ, શ્રમ, સંપુટ. અત્યાર સુધીના દરેક પ્રશ્નપત્રમાં જોઈએ તો 4-5 માર્ક્સનું એવું આગળના પ્રશ્નપત્રોમાંથી પૂછાયેલું જ હોય છે. તો આ વિડીયો આખો જુઓ અને 4-5 માર્ક્સ મેળવો. 87 નંબરનો પ્રશ્ન, કયા શબ્દની બંને રીતની જોડણી માન્ય નથી? તો જવાબ આવશે કવિન્દ્ર અને કવિન્દ્ર. આ બંનેમાંથી જોડણી માન્ય નથી. 88 નંબરનો પ્રશ્ન, ગાંધીજી માટે ગુજરાતના તપસ્વી કાવ્ય કયા કવિએ લખ્યું હતું? તો જવાબ આવશે નન્હાલાલ. 89 નંબરનો પ્રશ્ન, દીપ નિર્વાણ નવલકથાના લેખક કોણ છે? તો જવાબ આવશે મનુભાઈ પંચોળી. 90 નંબરનો પ્રશ્ન, માલમ હલેસામાર કાવ્ય ગુડલા ખેલવા શબ્દનો અર્થ થાય છે? તો જવાબ આવશે મોજ મજા કરવું. 91 નંબરનો પ્રશ્ન, વાજળી શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે? તો જવાબ આવશે પવનનું વાવાઝોડું. 92 નંબરનો પ્રશ્ન, ગુજરાતી વિશ્વકોશની પ્રવૃત્તિના સફળ સૂત્રધાર એટલે? તો જવાબ આવશે ધીરુભાઈ ઠાકોર. 93 નંબરનો પ્રશ્ન, હું વ્યાયામ કરીશ વાક્યને કર્મણી પ્રયોગમાં ફેરવતા કયું વાક્ય બનશે? તો જવાબ આવશે મારાથી વ્યાયામ કરાશે. 94 નંબરનો પ્રશ્ન, માતાજી પત્ર લખે છે. આ વાક્ય સાદા પ્રેરક રચનામાં ફેરવતા કયું વાક્ય બનશે? તો જવાબ આવશે માતાજી પત્ર લખાવે છે. 95 નંબરનો પ્રશ્ન, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કવિ કે જે નિરક્ષર હતા? તો એ કવિનું નામ છે પૂજા ભગત. 96 નંબરના પ્રશ્નથી ઇંગ્લિશ ચાલુ થાય છે. તો 96 નંબરનો પ્રશ્ન, આઈ એમ અફ્રેડ આઈ એમ નોટ હેંગ્રી આઈ વિલ ખાલી જગ્યા ઇટન લંચ. તો જવાબ આવશે ઓલરેડી. 97 નંબરનો પ્રશ્ન, હી હેઝ ખાલી જગ્યા ફ્રેન્ડ ઇન પાલનપુર. તો જવાબ આવશે ફ્યુ. 98 નંબરનો પ્રશ્નની અંદર જવાબ આવશે સિંગ. 99 નંબરનો પ્રશ્ન જેની અંદર જવાબ આવશે વી ફોટોગ્રાફર. 100 નંબરનો પ્રશ્નની અંદર જવાબ આવશે વેર. 101 નંબરનો પ્રશ્નની જવાબ આવશે એસ. પહેલી ખાલી જગ્યા અને બીજી ખાલી જગ્યાની અંદર પણ આવશે એસ. 102 નંબરનો પ્રશ્ન જવાબ આવશે પહેલામાં
એક જ ખાલી જગ્યા છે તો એની અંદર જવાબ આવશે હેડ નાવ. 103 નંબરનો પ્રશ્નની અંદર જવાબ આવશે ડુ યુ હેવ ટુ ડુ. 104 નંબરના અંદર પ્રશ્નની અંદર જવાબ આવશે વિલ. 105 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે અનલેસ હી કમ. 106 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે હી ઇઝ ગોઈંગ ટુ રેન. 107 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે ઇન ફ્રન્ટ ઓફ. 108 નંબરના અંદર પ્રશ્નની અંદર જવાબ આવશે એક્ઝિટેશન. 109 નંબરના અંદર પ્રશ્નની જવાબ આવશે ઇમ્પેડન્ટલી. 110 ની અંદર પહેલી ખાલી જગ્યામાં આવશે બાય અને બીજી ખાલી જગ્યાની અંદર આવશે વિથ. 111 નંબરના પ્રશ્નની જવાબ આવશે સિન્સ. 112 નંબરની અંદર જવાબ આવશે મિસલેન્ડન્સ. 113 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે લ્યુકડીન. 114 નંબર ની અંદર આવશે જવાબ 2. ટુ વોટ ડિસ્કેટ એ જવાબ આવશે. ઇનકરેક્ટ પાર્ટ કયો છે તો એ 2 નંબરનો પાર્ટ એ ઇનકરેક્ટ છે. 115 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે હેડ ફોરગેટન. 116 નંબરના અંદર પ્રશ્નની અંદર જવાબ આવશે લિખિત ભાષા ही की इकाई ध्वनि है. 116 નંબરના પ્રશ્નથી હિન્દી પોર્શન ચાલુ થાય છે જેની અંદર લખ્યું છે કે कौन सा कथन ठीक नहीं है તો જવાબ આવશે लिखित भाषा की इकाई ध्वनि है वह ठीक नहीं है. 117 નંબરનો પ્રશ્ન ય ર લ વ ખાલી જગ્યા है તો જવાબ આવશે अंतस्थ व्यंजन. 118 नंबर प्रश्न सही विधान चुनिए. उन लोगों को अनाज चाहिए तो जवाब આવશે सही विधान છે. 119 नंबर प्रश्न ये तितलियां है खाली जगह पंख रंग बेरंगी है तो जवाब આવશે इनके पंख रंग बेरंगी है. 120 नंबर प्रश्न सही शब्द चुनिए. सही ऐश्वर्य वह सही शब्द है. 121 नंबर प्रश्न इन वर्णों में नुक्ता नहीं लगता वह वर्ण है च. च वर्ण ऐसा है जिसमें नुक्ता नहीं लगता. 122 नंबर प्रश्न एक को करेला ऊपर से नीम चढ़ा कहावत का अर्थ होता है एक दोष के साथ दूसरे दोष भी लग जाना. 123 नंबर शब्द क्रम मुताबिक सही विकल्प चुनिए. तो पहलो हशे कुदाल, बीजो हशे कृषि, त्रीजो केंद्र, चौथो केतकी. 124 नंबर प्रश्न कौन सी जोड़ ठीक नहीं है तो भाई बहन. 125 नंबर प्रश्न किस साहित्य विद्या को पढ़ाते समय आप सस्वर पठन पर अनिवार्यत बल देंगे तो जवाब से एकांकी. 126 नंबर प्रश्न गुप्त का विमूल शब्द चुनिए तो जवाब से प्रगट. 127 नंबर प्रश्न जहाँ जाना संभव न हो उसे क्या कहते हैं तो जवाब से अगम. 128 नंबर प्रश्न शब्दार्थ को की कौन सी जोड़ ठीक नहीं है तो जवाब से जिस्म तो प्राण. 129 नंबर प्रश्न विचरण चिन्ह ढूंढिए तो जे चिन्ह लखेलू छे डॉट करीने 2 मींडा ए साचो आवशे. 130 नंबर किस शब्द में अव उपसर्ग का प्रयोग नहीं हुआ है तो जवाब आवशे अवसर.
131 नंबरનો प्रश्न, इनमें से कौन सा कार्य रचना शिक्षण में नहीं आएगा? तो जवाब आवશે अनुलेखन करना। 132 नंबरનો प्रश्न, निम्नलिखित वाक्यों के सही विराम चिन्हों का प्रयोग हुआ है, ऐसा वाक्य ढूंढिए। यश तो अपयश, हानि तो लाभ, सुख तो दुख, सब भाग्य पर निर्भर है। यश, अपयश, हानि, लाभ, सुख, दुख सब भाग्य पर निर्भर है। 133 नंबरનો प्रश्न, काव्य और उसके रचयिता के नाम के संबंध में जो जोड़ लगता है उसे पहचानिए। मत बांटना इंसान को, पंडित भरत व्यास जी। यह जोड़ गलत है। 134 नंबरનો प्रश्न, कक्षा 8वें बच्चों के लिए साहित्य का चयन करते समय आपके लिए क्या जानना सर्वाधिक जरूरी है? तो जवाब आवશે बच्चों की मनोवैज्ञानिक विशेषताएं और भाषा प्रयोग की क्षमता जानना जरूरी है। 135 नंबरનો प्रश्न, मुहावरों और उसके अर्थ की कौन सी जोड़ गलत है? दिल बैठ जाना तो मर जाना। સંસ્કૃતના પ્રશ્ન 136 થી 150 સુધીના તેની અંદર આપણે જોઈએ તો મનીષા વાહિકામ ખાલી જગ્યા પુષાણી આનયતી તો જવાબ આવશે ગત્વા। 137 નંબરનો પ્રશ્ન, ગૃહે ખાલી જગ્યા માતા અવદત્ત તો જવાબ આવશે સ્થિતા। 138 નંબરનો પ્રશ્ન, સ ખાલી જગ્યા જલમ આનયતી તો જવાબ આવશે જલાશયત। 139 નંબરનો પ્રશ્ન, રામ ખાલી જગ્યા સહ વાર્તાલાપમ કરોતિ તો જવાબ આવશે સીતયા। 140 નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યા બાલઃ માતા સમીપ ગચ્છતિ તો જવાબ આવશે ભીતઃ। 141 નંબરનો પ્રશ્ન, શિક્ષિકા પુસ્તકમ ખાલી જગ્યા કથા કથયતિ તો જવાબ આવશે પઠિત્વા। 142 નંબરનો પ્રશ્ન, યદિ સ્વ શનિવાસઃ નહીં હ ક વાસઃ તો જવાબ આવશે ગુરુવાસર। 143 નંબરનો પ્રશ્ન, શિશુ ગીતઃ રોદનાદ નિર્વિતન તો જવાબ આવશે શ્રુત્વા। 144 નંબરનો પ્રશ્ન, તત પ્લસ શિવ તો તચ્છિવ સંધિ છે। 145 નંબરનો પ્રશ્ન, યદિ અદ્ય રવિવારસઃ તહિ પરસ્વ ક વારસઃ તો જવાબ આવશે મંડક વારસઃ। આ પ્રશ્ન બધા એ આગળની પરીક્ષામાં પૂછાઈ ગયેલા જ છે। બસ ખાલી થોડું ઘણું મંગળવાર હોય તો એની જગ્યાએ બુધવાર અને બુધવાર હોય તો એની જગ્યાએ ગુરુવાર આવે એટલું જ ચેન્જ કરેલું છે। 146 નંબરનો પ્રશ્ન, અહમ શિક્ષક ખાલી જગ્યા રાષ્ટ્ર સેવા કરિષ્યામિ તો જવાબ આવશે ભૂત્વા। 147 નંબરનો પ્રશ્ન, હિમાલયાત પદાનામ વિભક્તિ વચનમ ચ લિખત તો જવાબ આવશે પંચમી વિભક્તિ। 148 નંબરનો પ્રશ્ન, નિમ્નલિખિત શબ્દસ્ય તૃતીયા ક વચન અર્થ દધાતુ તો જવાબ આવશે જ્ઞાનેન। 149 નંબરનો પ્રશ્ન, પરો વેતિ એતસ્ય સંધિ વિચ્છેદઃ ક તો જવાબ આવશે પરમ વત્તા વા વત્તા ઇતિ। છેલ્લો 150 નંબરનો પ્રશ્ન 150 નંબર, ખાલી જગ્યા બાલિકાયા માતા શિક્ષિકા અસ્તિ તો જવાબ આવશે અસ્યા। હવે આગળનું પેપર એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું।